પાંચમી વસ્તુ ફ્રૂટ્સ એટલે કે ફળો. તમારા ડેઈલી ડાયટ પ્લાનમાં એટલીસ્ટ 2 થી 3 ફ્રૂટ લેવા જોઈએ ચાલુ પ્રેગ્નન્સી દરમિયાન. એમાં તમે કોઈ પણ ફ્રૂટ લઈ શકો. ખાસ કરીને અત્યારે જે સિઝનલ ફ્રૂટ અવેલેબલ હોય એ ખૂબ જ જરૂરી છે, કારણ કે સિઝનલ ફ્રૂટ હંમેશા ફ્રેશ ફ્રૂટ તમને મળશે અને એમાં ન્યુટ્રિશન ખૂબ જ વધારે હશે. સ્ટોરેજ અથવા પ્રિઝર્વેટિવ ફ્રૂટ કરતાં સિઝનલ અને ફ્રેશ ફ્રૂટ વધારે સારા છે. તો આ ફ્રેશ ફ્રૂટની અંદર શું આપણે ગણાવી શકીએ? તો જેમ કે એમાં કેળા આવી શકે, સફરજન આવી શકે, ચીકુ આવી શકે, મોસંબી આવી શકે, નારંગી આવી શકે. આમાં શું એવોઇડ કરવું જોઈએ? તો જે કાચા પપૈયા અને અનાનસ, તો આ 2 વસ્તુ એવોઇડ કરવું જોઈએ, કારણ કે એ 2 વસ્તુમાં અમુક એવા સબસ્ટન્સ છે કે ક્યારેક એ યુટ્રસની કોન્ટ્રાક્ટિલિટી વધારે, તો એમાં એબોર્શન અથવા પ્રીટર્મ થવાના ચાન્સ થોડાક વધી જતા હોય છે. આમાં ખાસ ખાટા ફ્રૂટ બી તમે લઈ શકો, રાઈટ, કે જેમાં વિટામિન સી વધારે હોય છે. અને તમામ ફ્રૂટની વાત કરીએ તો બધા જ ફ્રૂટમાં વિટામિન્સ ભરપૂર હોય છે અને મિનરલ્સ હોય છે, જેમ કે મેગ્નેશિયમ છે, ઝીંક છે. તો એ મિનરલ્સ બી બાળકના પોષણ, વિકાસ અને હાડકાં માટે ખૂબ જ જરૂરી હોય છે.